કે આ ચારેય દીકરીઓના પિતા તો જુઓ કેટલા સમૃદ્ધ, કે આપણે જ્યાં જાન લઈને ગયા તો કેટલી વ્યવસ્થા કરી, કેટલા ઉતારા, કેટલું જમાડવાર ને, સમજાય છે? આમ પ્રશંસા કરવા લાગ્યા એટલે દીકરીઓને ગમે, દીકરીઓને રાજીપો થાય. આમ જ્યાં પ્રશંસા કરતા હતા ત્યારે કૌશલ્યામાં આવે છે અને અહીંથી તુલસીદાસજી મહારાજ પ્રસંગને મોડ આપે છે કે માર્ગ જાત ભયાવની ભારી. બહુ સરસ મજાની ચોપાઈ. તુલસીદાસજી મહારાજ કહેવા લાગ્યા કે શું ઘટના ઘટી. હવે કૌશલ્યામાં રામની પાસે આવે છે, કારણ કે રામ પેલા વિશ્વામિત્ર લઈ ગયા હતા અને રામાવતારમાં એવો નિયમ હતો કે દીકરાના લગ્નમાં પેલા માતાઓ લગ્નમાં નહોતા જતા. આવો રામાવતારમાં, ત્રેતામાં. એટલે કૌશલ્યાને તો કઈ ખબર નથી લગ્નની વિધિ શું થયું, કેવી રીતનું. વિશ્વામિત્ર લઈ ગયા ત્યાર પછી એ તો પત્ર આવ્યો ત્યારે એને સમજવા મળ્યું. રામાયણમાં સ્પષ્ટ લખ્યું છે વાલા. તો અહીંયા હવે કૌશલ્યામાએ જે માંગ્યું છે આપણે બધાએ ઈ માંગવાનું છે. જો જીવનમાં ઉતરે તો આ ચોપાઈ જીવનમાં ઉતારજો. કૌશલ્યામાએ રામનું બાવડું પકડી અને રામને કીધું કે હે રામ, શું કીધું કે માર્ગ જાત ભયાવની ભારી કેહી વિદિતાત તારી ગાવારી. 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 આ બાજુ કૌશલ્યા પૂછવા લાગ્યા કે હે રામ, તમને વિશ્વામિત્ર બાપજી લઈ ગયા પછી અમે એમ સાંભળ્યું છે કે તે તાડિકાનો ઉદ્ધાર કર્યો. માર્ગ જાત ભયાવની ભારી કેહી બીજી તાસ તાડિકા મારી. આટલી મોટી રાક્ષસી કૌશલ્યા હજી રામજીને ઓળખતા નથી એટલે પૂછે છે કે આ કામ તે કર્યું? આવડી મોટી રાક્ષસીને તે મારી ભાઈ? કૌશલ્યા એના દીકરાને પૂછે છે. તારકાનો વધ કર્યો, મારી સુબાહુ, મારી જ ને તો ફના વગરનું બાણ. ગઈકાલે આપણે કથા જોઈ. આ ઘટના ઘટેલી બક્સરમાં, બિહાર બક્સર. ન્યાધીએ મારી જ ને ફના વગરનું બાણ મારી અને છેક તામિલનાડુમાં લંકાના છેડે ફેંકી દીધો. એક ફના વગરના બાણથી. આ બધું તે કર્યું ભાઈ? એટલે રામને વિચાર આવ્યો. પછી માએ એમ પણ પૂછ્યું કે શું શલ્યા, અહલ્યા જે શલ્યા બની ગયા હતા એનો ઉદ્ધાર તે કર્યો? મેં એવું સાંભળ્યું છે એનો ઉદ્ધાર પણ તારા હાથે થયો. માં પૂછે છે દીકરાને. શંકરનું કઠોર ધનુષ્ય ગઈકાલે આપણે જોઈ ગયા, પિનાક ધનુષ્ય. એ ધનુષ્યને તે ઉઠાવ્યું. આ કઈ રીતે બની શકે? માર કરતા આવેલા પરશુરામજી એ તમને બંને ભાઈઓને વંદન કરી અને વિદાય લીધી એવું અમે સાંભળ્યું. આ વાત સાચી? રામજી એમ કે જો સાચી છે એમ કહું તો માને ખબર પડી જાય કે આ બાળક નથી, આ સાક્ષાત મારા આંગણે બ્રહ્મા આવી ચૂક્યા છે. એટલે રામજી શીખવાડે છે રામાયણમાં, બીજાને મોટાઈ આપતા શીખો. જો ભગવાને તમને ધન, વૈભવ, પદ, પૈસો અને પ્રતિષ્ઠા આપી હોય તો બીજાને મોટાઈ આપતા શીખો. રામાયણ શીખવાડે વાલા. રામજીએ વિચાર કર્યો જો આ કહીશ ને તો માં મને બાળકની ભાંતિ પ્રેમ નહીં કરે અને મારે તો નાનું જ રહેવું, મારે મોટું થવું. મેં કાલે કીધું તું એટલા માટે જ મારું નામ વામન. આપણે મોટું થઈને ક્યાંય જવું, હાઈટ જ નહીં તો સારું. ભગવાનની દયા, કઈ માથા કૂટતો નહીં, ક્યાંય નીચું નમવું નહીં. હા, અજય કુમાર બરાબર ને? હાઈટ જેને ઓછી હોય ને એને ફાયદો. આમનું નામ અજય કુમાર છે અને અમારે બાપજી નહોતા બે દી પહેલા આપણા અજય કુમાર. આ બે અજય કુમાર ને ભગવાને હારી હાઈટ દીધી. હું ક્યારેક અમારા અજય કુમાર ને તો કહું હવે આઈ કુમાર છે, આને આમને કહેવાય ને. હવે તો આપણે નાતો બાંધ્યો ને. આવડી મોટી હાઈટ છે, 50 ગ્રામ આપી દો ને વામન દાદાને તો કઈક મારું ગાડું બરાબર. ઉત્તમભાઈ આપણું બરાબર હાલે ને એમ સમજાય છે?
આ બાજુ રામ વિચાર કરે કે જો માને કહી દઉં તો મને બાળકની ભાંતિ પ્રેમ કરશે. મેં આગળ કીધું હતું ને કે નાના બનવામાં મજા, બહુ મોટા થઈ ગયા તો બધી ઉપાધિ છે. સમજાય છે? લગ્નમાં નાનો ભાઈ જાય અને કોઈ દેવ થઈ ગયું હોય ને તો નાનો તરત બે હાથ ઊંચા કરે. ઈ રોક કકલ મને ન આવડે પણ યાતર વાહે રહેવું હતું ને. સમજાય છે? એટલે હવે રામ કેવા લાગ્યા, શું કહે છે? બહુ સરસ મજાનો રામે જવાબ આપ્યો. सकल अमानुष कर्म तुम्हारे, सकल अमानुष कर्म तुम्हारे, केवल कौशिक कृपा सिधारे, केवल कौशिक कृपा सिधारे, सकल अमानुष कर्म तुम्हारे, सकल अमानुष कर्म तुम्हारे. આ બધું મારાથી નથી થયું. સકલ અમાનુષ કર્મ તમારે. હા, આ બધા અમાનુષીય કર્મ છે. આ બધા કર્યા મેં, એ બધી વાત સાચી. પણ જો કૌશિક નંદન, વિશ્વામિત્રના પિતા કૌશિક ઋષિ, જો કૌશિક નંદન વિશ્વામિત્ર જેવા સંત એનો આશીર્વાદ તારા દીકરા સાથે ન હોત તો તારો દીકરો આમાંથી એકેય કામ ન કરી શકત. એટલા માટે હજી પણ કહું છું, પાલવ પકડ્યો રે મેં તારો, પાલવ પકડ્યો રે મેં તારો, પાલવ પકડ્યો રે મેં તારો, પાલવ પકડ્યો રે મેં તારો. છૂટો હવે કદી નહીં છૂટે, છૂટો હવે કદી નહીં છૂટે, છૂટે તો મારા પ્રાણ જ છૂટે, છૂટે તો મારા પ્રાણ જ છૂટે. બહુ સરસ મજાની વાત રામજી બોલ્યા રામાયણમાં. અને હું કીધું હવે આ ચોપાઈ તમને આવડે, હું અડધી ગાઈશ પણ બધા ગાજો. આ ચોપાઈ તમારા માટે કામની છે. તમારે બધાએ મારી સાથે આ ચોપાઈ ગાવાની છે. આજે ગાજો, તમારા માટે ફાયદો છે. બર્થડે ઉજવો ને એના કરતા ડબલ આ ચોપાઈમાં ફાયદો લખ્યો છે. જો ગાતા આવડે તો સમજાય તો ગાજો, હું 2 વાર ગવડાવું પણ આજે બધા અવાજ કાઢજો વાલા. બરાબર ને? આ કેસેટ ઉતરે છે. આ કેસેટ નારાયણભાઈ ની બહુ સરસ મજાની વ્યવસ્થા છે. આ કેસેટ પછી કથાની આવી જાય પછી આપણે આપણી YouTube ચેનલ છે વામન ગુરુજી. આમાંથી કેટલાને ખબર છે? આજે ઘરે જાવ ને એટલે YouTube ઉપર લખજો વામન ગુરુજી, પછી એ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. એટલું તો કરો કમસે કમ. તમને ન આવડે તમારા છોકરાઓને કહેજો, એ તમને સબસ્ક્રાઇબ કરી દેશે. કરશો ને? આજે કરજો તો આની આ કથાની કેસેટ આવી જાય એટલે આપણે આખી YouTube ઉપર ચડાવશું. અને પછી તમે તમારા બેડ ઉપર બેઠા બેઠા લાંબા પગ કરી હાથમાં ચા પીતા પીતા અને જ્યારે એ કેસેટ જોશો ને ત્યારે તમને નવે લાગશે, લે ચંપાબા આમ તાળી પાડતા હતા. પાડતા હોય તો ને, નગર હું દેખાય. તો આજે આ ચોપાઈ બોલજો ત્યારે તમને આ બ્રાહ્મણનો દીકરાની યાદ ખરેખર ત્યારે આવશે. આ ચોપાઈ સમજાઈ જશે તો. अरे जे दिन गए तुम ही बिनु देखे, जे दिन गए तुम ही बिनु देखे, जे दिन गए तुम ही बिनु देखे, जे दिन गए तुम ही बिनु देखे. કૌશલ્યા કહે છે, હું કહે છે, હે રામ તમે ભલે ગમે તેટલી વાત કરો પણ હવે હું તમને ઓળખી ગઈ છું. સામાન્ય બાળકના કામ નથી. તમે ભલે વિશ્વામિત્ર સંતને મોટા આપ્યા પણ તમે સાક્ષાત મર્યાદાનો ભંડાર છો. હવે હું તમને ઓળખી ગઈ છું અને હવે તમારી માં તમારી પાસે નથી માંગતી. હવે એક સાધારણ જીવ બ્રહ્મ પાસે માંગે છે. શું માંગ્યું કૌશલ્યાએ? જે દિન ગયે તુમ હી બિનુ દેખે, જે દિન ગए तुम ही बिनु देखे, તે વિરંતી જન પારઈ લેખે, ते विरंती जन पार ही लेखे, જે દિન ગયે તુમ હી બિનુ દેખે, जे दिन गए तुम ही बिनु देखे,
ભાષામાં કહેવા લાગ્યા કે હે રાઘવ, હે પરબ્રહ્મ, જે દિન ગયે તુમ હહી બીનું દેખે. મને જે મારી આવરદાના દિવસો મળ્યા છે, પણ જેટલું તને જોયા વગરના દિવસો ગયા છે, જેટલું તારી કથા સાંભળ્યા વગરના દિવસો ગયા છે, તમારું નામ લીધા વગરના દિવસો ગયા છે, તો તમારે બ્રહ્મા સાથે સંબંધ છે. તે બિરંચી, બિરંચી એટલે બ્રહ્મા. તમારે બ્રહ્મા સાથે સંબંધ છે, તો તમે બ્રહ્માને કહેજો કે તમારું નામ લીધા વગર, તમારી કથા સાંભળ્યા વગરના જેટલા અમારા આયુષ્યના દિવસો જતા રહ્યા, એને વિધાતાને કહેજો કે એટલા દિવસો એની ગણના અમારી આવરદામાં ન કરે. આવું મંગાય. માંગતા આવડે તો. એટલે અદ્ભુત માંગ બતાવી છે અહીંયા, અને આ બાજુ અદ્ભુત માંગ બતાવી, અને ત્યારબાદ રામનું નામ છે ને વાલા, એ ખૂબ ભાવથી અને રસીલું છે. પણ જો ભાવથી લેતા આવડે તો. બાકી આપણે આગળ ગાયું હતું ને કે અયોધ્યામાં જાય કે ચિત્રકૂટમાં જાય, તોય તારો રામ તને કેમ ના દેખાય. એવા ભાવથી કથા સાંભળો તો કાંઈ દેખાય. તો હું કહેવાનું, રામનું નામ જેમ અહીંયા માં કૌશલ્યા શીખવાડે, જેવું કૌશલ્યાએ માંગ્યું ને એવું આપણે માંગ્યું. તો આ રામનું નામ, અત્યારે જે રામ નામ બોલે ને એને આખી જિંદગી કોઈ ચિંતા રે, પાછળ કદાચ જીવતા જ રામનું નામ બોલી લેવાનું. યાદ રાખજો, હું કહેવા એમ માંગુ છું, ઘણા એવી આશાએ બેઠા હોય કે અમારી પાછળ અમારા છોકરા ભાગવત સપ્તાહ કરાવશે. હવે એવી આશા રાખતા હાથે એટલું સાથે નારાયણભાઈ, એવું થાય તો ખરેખર ધન્યવાદને પાત્ર છે. અને એક બીજું છે, પણ કડવું છે, કહું તમારા માટે કામનું છે. કોઈને ખોટું નહીં લાગે ને, એ પલસાણા વાળા, ખોટું નહીં લાગે ને કોઈને, પાકું. જો તમને આ ઈશ્વરે સદબુદ્ધિ આપી હોય તો આપણો પોતાનો, હવે વાત ઉપર ધ્યાન આપજો, આપણો પોતાનો સરસ મજાનો હસતો ચહેરો આવતો હોય એવો સરસ મજાનો ફોટો પાડીને ઘરમાં રાખી મૂકજો. અમે એવા દીકરા જોયા છે નારાયણભાઈ, અમે કેમ કે રોજ ફરે ને, બ્રાહ્મણનો દીકરો ફરે ને ચરે, અમે એવા દીકરાઓ જોયા છે કે જેના પિતાશ્રી કે દાદા દેવ થઈ જાય ત્યારે ભાગ્યશાળી, ભાગ્યશાળી દીકરાઓ. આપણે હું કેમ કઈ કહીએ, એવા ભાગ્યશાળી દીકરાઓ બીજાના ઘેરથી આલ્બમ મગાવે કે આલ્બમ લાવો, અમારા ઘેર અમારા દાદાનો ફોટો નથી, તમારા લગ્નના આલ્બમમાં દાદા હાજરી આપવા આવ્યા હતા, એમાંથી અમે ફોટો કાઢી અને આ બેસણામાં મૂકીએ. સમજાય છે? એવા દીકરાઓ અમે જોયા છે. એટલે તમને શીખવાડતો જાવ, આવું કડવું કોઈ નહીં શીખવાડે. તમારો પોતાનો સરસ મજાનો હસતો ફોટો, આમ આપણે આમ એવો સરસ મજાનો ફોટો પાડી રાખી મૂકવાનો, એટલે આપણા છોકરાની એ ઉપાધિ નહીં. સમજાય છે? એક વસ્તુ યાદ રાખજો, આગળનો સમય બહુ ખરાબ આવે છે. જેને ભગવાનનું નામ લીધું ને એનો જય જયકાર થવાનો, એના પરિવારમાં આવી નોબત ક્યારેય નહીં આવે. યાદ રાખજો, આ તમારા માટે કામની વાત. સરસ મજાનો હસતો ફોટો રાખજો, નકર પછી લગ્નમાં ગયા હશો ને એની હારે નહીં બનતું હોય ને તો પછી આમ એ તો ઉતરેલી કઢી જેવું મોઢું હોય એવો ફોટો આવ્યો હોય તો એવો રાખશે બેસણામાં હોય એવો આવે. સીધી વાત છે ને ભાઈ. એક વસ્તુ ચોક્કસ યાદ રાખજો, ઈશ્વરે મને તમને સદબુદ્ધિ આપી છે. એના માટે શું કરવાનું? જીવતા જીવ રામ નામ લઈ, અત્યારે નહીં બોલીએ પછી કેવું, પછી છેલ્લે તો કઈ હું ભરોસો વાળા. એટલે ભગવાનને હું કહેવાનું, અમારા નરહરી ભગત લખે કે શ્રી રામ રામ રામ, બહુ અદ્ભુત મજાનું કીર્તન છે. એ ગાય અને પછી આપણે આગળ યાત્રાને વધારીએ. આ જીવનમાં પદ ઉતારજો. આ તમે ક્યાંય નહીં સાંભળ્યું હોય. શું કહેવાનું ભગવાનને? જો અહીંયા પલસાણાની વાત નથી કરતો, અહીંના તો અમારા બધા દીકરા ડાયા ડમરા છે. હા, મેં જેટલા ઘરે પધરામણી કરી આ 2 દિવસમાં, તમે જાઓ મદલેશભાઈ, કોઈના બી ઘરે તમે જાઓ તો વડીલો તો કદાચ પુષ્પ પાથરે, ભાવ હોય એટલા માટે,
પણ નાના નાના છોકરા હોય તે અમારી ઘરે દાદા આવ્યા, અમારી ઘરે કૃષ્ણ ભગવાન આવ્યા, આમ ફૂલડા પાથરતા હોય ત્યારે એમ કહેવાનું મન થાય કે નારાયણભાઈની રામકથા સફળ થઈ ગઈ. નારાયણભાઈની આ રામકથા એ સફળ થઈ ગઈ. વાલા એવા દીકરાઓ દોડીને પગે લાગવા આવે. સમજાય છે? હું વખાણ નથી કરતો, પણ તમારો અજાવ એને પરીક્ષા આલીશ ને ત્યારે કઈ ઈ રોજ જાય તો ત્યાં ઉપર મારી પાસે આવે, તૈયાર થઈ જાય, પેલા આવે, દાદા તમારે કઈ જોતું નથી ને, દાદા કોઈ વસ્તુની કઈ કમી નથી ને, એમ પેલા સંભાળ લેવા માટે આવે. અને પછી જયારે પરીક્ષા દેવા માટે જાય ત્યારે પાછું પગે લાગવા માટે આવે. વામન દાદા આશીર્વાદ આપો, મારું પેપર સારું જાય. હું વખાણ નથી કરતો, પણ આવા દીકરાઓને જોઈએ ને તો એમ થાય, એવો ભાવ જાગે કે પરમાત્માને કહેવાનું મન થાય કે આવા દીકરાઓ કરોડો વર્ષ સુધી જીવે. વાલા સમજાય છે? આવા દીકરાને ભાળીએ તો એ દીકરા ઉપર તો રાજીપો થાય, એના મા બાપ ઉપર અધિક રાજીપો થાય કે એને સારા સંસ્કારના બીજ રોપ્યા છે એ દીકરામાં. ઈ રામકથા શીખવે, ઈ રામનું નામ મને તમને શીખવે. રામનું નામ લેતા થઈ જાવ ને તો તમારા છોકરા રામના કેડે હાલશે, હાલશે ને હાલશે, એમાં કોઈ બેમત નથી. સમજાય છે? મજલેશભાઈ બી મને કહેતા હતા કે દાદા બધાને બહુ મજા આવે છે અને ભગવાન કરાવશે તો આપણે આવતા ચૈત્રમાં દેવી ભાગવત કરવું છે. આ એના દીકરા સંકલ્પ કરે છે. વામન દાદા તમારે પાછું દેવી ભાગવત કરવા આવવાનું છે અહીંયા. આ કેટલો ખર્ચો થાય એ બધું એ જાણે છે હો, છતાંય બોલ્યા. આવું બોલો ને વાલા ત્યારે આ નારાયણભાઈ ને વાહો થબડાવવાનું મન થાય કે તમારી ને મંજુલાબેન ની તપસ્યા ફળી ગઈ, તમને આવા ડાયા દીકરા મળ્યા. આવો ભાવ બધાને નહીં જાગે અંકિતાબેન, આવું બધાને નહીં જાગે ભાવ. ત્યારે એમ થાય કે તમે વીરપુર ગયા તા, વીરપુર જાવ છો, જીવશો ત્યાં સુધી જાશો, પણ મને કહેવાનું મન થાય કાલ વીરપુર વાળા તમારે આંગણે આવીને જમી ગયા. ઈ સંસ્કારો આ દીકરામાં પડ્યા એટલે એ દીકરો કહે છે કે દાદા દેવી ભાગવત કરવા આવજો. સમજાય છે? ઈ ક્યારે વાળા આ કઈ વેચાત સંસ્કારો કે બજારમાં વેચાતા નથી, પણ યાદ રાખજો. પણ ઈ ક્યારે થઈ શકે? રામના કામથી ને રામના નામથી. જે રામનું નામ લઈને એના કામ ક્યારે મોડા થાય. આ કથા સવાઈ અને મારો દાવો કે દેવી ભાગવત મજલેશભાઈ નો જ્યારે ભાવ જાગે ત્યારે ઈ આના કરતા સવાઈ દેવી ભાગવત થવાની. શું કામ? કારણ કે તમારું વ્યાજ રૂપિયા કરતા માણાને વ્યાજ વાલું હોય. વાલા સમજાય છે? આપણે કહીએ ને ભાઈ રૂપિયા તમને તું 2 મહિના પછી જજે, પણ પેલા વ્યાજ. સમજાય છે? એમ ખરેખર હું બહુ રાજી, તમારા મજલિસને જોઈએ તો આપણે રાજી થઈએ. જ્યારથી આવ્યા ત્યારથી દાદા કોઈ તકલીફ નથી ને, દાદા કઈ ફાવે છે ને. મેં કીધું પાણી દાદા હું વાપીથી તમારા માટે ચીરલીનું પાણી લઈ આવીશ. આવો ભાવ તો જગાડો મારા વાલા કમસે કમ. કાંઈ બ્રાહ્મણનો દીકરો માંગતો પણ સમજાય એને, બધાને આ વાત નહીં સમજાય. તો અમારા નરહરી ભગત શીખવાડે, શું કહે છે? કે શ્રી રામ રામ રામ, શ્રી રામ રામ રામ, હાલો શ્રી રામ રામ રામ, શ્રી રામ રામ રામ. હું થવું હોય તો 2 મિનિટ માટે રાઉન્ડ બનાવી દો. હાલો હાલો હાલો. ઉતારે નૈયા ને પાર રામ નામ, ઉતારે નૈયા ને પાર રામ નામ, ઉતારે નૈયા ને પાર રામ નામ, ઉતારે નૈયા ને પાર રામ નામ. શ્રી રામ રામ રામ, શ્રી રામ રામ રામ, શ્રી રામ રામ રામ, શ્રી રામ રામ રામ.
અદ્ભુત કામ ઉતારે નૈયા ને પાર રામ નામ ઉતારે નૈયા ને પાર રામ નામ શ્રી રામ 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 શ્રી રામ 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 શ્રી રામ 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 શ્રી રામ 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 હાલો સહેલું ને સઠ છે ટૂંકું ને ઠઠ છે 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 જોડી દે હૈયાના તાર રામ નામ 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 શ્રી રામ 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 કરતો અદ્ભુત કામ શ્રી રામ 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 કરતો અદ્ભુત કામ રામ નામ લઈએ તો શું થાય આ અહલ્યા ઉતાર છે ને સબરી અવતાર છે હૈયા ઉતાર છે સબરી મોવાર છે એ અહલ્યા ઉતાર છે ને સબરી અવતાર છે હૈયા ઉતાર છે સબરી મોવાર છે અહીંયા તો બજરંગના 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 જય તો બજરંગના હૈયાનો હાર રામ નામ બજરંગના હૈયાનો હાર રામ નામ શ્રી રામ રામ નામ કરતું અદ્ભુત કામ શ્રી રામ રામ નામ કરજો અદ્ભુત કામ ઉતારે નૈયા ને પાર રામ નામ ઉતારે નૈયા ને પાર રામ નામ શ્રી રામ રામ નામ કરતું અદ્ભુત કામ શ્રી રામ 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 કરજો અદ્ભુત કામ હાલો હલો 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 આદિ અટકાવતું ને વ્યાધિ મટાડતું આગે તુને લાગે મટાડજો એ આંધી અટકાવતું ને વ્યાધિ મટાડતું આધી અડકા તુને લાગે મટાડજો એ તો ઉપાધિને તોડનાર રામ નામ આદિને તોડનાર રામ નામ શ્રી રામ રામ નામ કરતું અદ્ભુત કામ શ્રી રામ રામ નામ કરજો અદ્ભુત કામ નિત પાવન નામ નર હરિની હામ નિત પાવન નામ નર હરિની હા
શ્રી રામ